Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from AI Mullah High School, Umarwada, Standard 9, Subject English. Students, આપણે પાર્ટ 1માં રીડ 18 ક્વેશ્ચન ટાઈમના 4 પ્રશ્ન જોઈ ગયા હતા. આજે આપણે તેના આગળના પ્રશ્ન જોઈશું. બરાબર વિદ્યાર્થીઓ, આપણે 5મા પ્રશ્નથી બાકી છે. ચાલો. Why don't we ever see dead birds? Dead એટલે કે મૃત પક્ષી, મૃત, અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ. શા માટે આપણને મૃત પક્ષીઓ જોવા મળતા નથી? તમે કોઈ દિવસ જોયા છે? જેવી રીતના મનુષ્ય મળી જાય છે, મૃત્યુ પામે છે, બરાબર, તો આપણે તેને જોઈ શકીએ છીએ, તેને આપણે દફન કરીએ છીએ, તેની ક્રિયાઓ કરીએ છીએ બધી, એમ કે આ રીતે કરો, તે રીતે કરો, જે રીતે મતલબ બધા પોતપોતાના ધર્મના હિસાબે કરે છે. પણ શું તમે કોઈ દિવસ મૃત પક્ષી તમને જોવા મળે છે? ચાલો એનો ઉત્તર આપણે જોઈએ. એનો ઉત્તર શું છે? વી સી હન્ડ્રેડ્સ ઓફ બર્ડ્સ on an average day and occasionally spot one run over by a car. But don't we ever see one dead from natural causes? Do birds go to some special place to die? Surprisingly, birds don't fly anywhere particularly to die. The reason we don't see dead birds is that they are quickly squelched by other animals. Although this sounds like a cruel fate, bird experts, the moment a bird can no longer function, it is used as valuable fuel. Birds are eaten by cats, dogs, rats, small insects, and even bacteria. Within 24 hours, the remains of most birds in the wild or in an urban area would presumably become only a pile of feathers. જુઓ શું કહે છે અહીંયા આપણને કે મૃત પક્ષીઓ આપણને શા માટે જોવા નથી મળતા તે. વી સી હન્ડ્રેડ્સ ઓફ બર્ડ્સ ઓન એવરેજ ડે. આપણે સરેરાશ એક દિવસમાં સેંકડો પક્ષીઓ જોતા હોઈએ છે. એવરેજ ડે એટલે કે સરેરાશમાં. તો કેટલા? સેંકડો પક્ષીઓ જોતા હોઈએ છે. એન્ડ ઓકેઝનલી spot one over by a car, but why don't we ever see one dead from natural causes? Occasionally એટલે કે પ્રસંગોપાત અને પ્રસંગોકાળ એકાદ મોટર નીચે કચરાઈ જતા પણ નજરે પડે છે. રન ઓવર બાય અ કાર એટલે કે મોટર નીચે, ગાડીઓના નીચે કચરાઈ જતા પણ આપણે જોઈએ છે. But why don't we ever see one dead animal from natural causes? પરંતુ આપણે શા માટે એકેયને કુદરતી રીતે મૃત્યુ પામેલ જોતા નથી? એટલે કે એમ જ બેઠેલું છે ને મૃત્યુ પામી ગયું, કુદરતી રીતે મૃત્યુ પામતા જોતા નથી. જોતા છે આપણે? નથી જોતા, કારણ કે એ લોકોના ઘર દૂર હોય છે એવું. તો અહીંયા આપણને શું પૂછે છે કે શા માટે આપણે એકેયને કુદરતી રીતે મૃત્યુ પામેલ જોતા નથી? ડુ બર્ડ્સ ગો ટુ સમ સ્પેશિયલ પ્લેસ ટુ ડાઈ? શું પક્ષીઓ મળવા માટે કોઈ ચોક્કસ સ્થાને જાય છે કે આપણે એને કુદરતી રીતે મળતા નથી જોતા? સરપ્રાઇઝિંગલી, ધ બર્ડ્સ ડોન્ટ ફ્લાય એનીવેર પર્ટિક્યુલરલી ટુ ડાઈ. આશ્ચર્યકારક, સરપ્રાઇઝિંગલી એટલે કે આશ્ચર્યકારક રીતે એ કહેવામાં આવે છે કે બર્ડ્સ ડોન્ટ ફ્લાય એનીવેર પર્ટિક્યુલરલી ટુ ડાઈ. મળવા માટે પક્ષીઓ ઉડીને કોઈ પર્ટિક્યુલર જગ્યા પર જતા નથી. ધ રીઝન વી ડોન્ટ સી ડેડ બર્ડ્સ ઇઝ ધેટ ધે આર ક્વિકલી સ્ક્વેન્ચેડ બાય અધર એનિમલ્સ. સ્ક્વેન્ચેડ એટલે કે નિકાલ કરવામાં આવે છે. એટલે કે આપણે
એનું કારણ શું છે કે આપણે મૃત પક્ષીઓને જોતા નથી? આપણે મૃત પક્ષીઓને જોતા નથી કારણ કે એ જે છે તે અધર એનિમલ્સ એટલે કે બીજા પ્રાણીઓ દ્વારા તેમનો તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવે છે. શું થાય છે? બીજા પ્રાણીઓ દ્વારા તેનો તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવે છે. Although this sounds like a cruel fate, bird experts. જો કે આ બાબત આપણને ક્રુઅલ લાગે છે, કમનસીબ લાગે છે. The moment a bird can no longer function, it is used as valuable fuel. જુઓ, જે ક્ષણે પક્ષી કાર્ય કરતું, ફંક્શન એટલે કે કાર્ય, મોમેન્ટ એટલે કે ક્ષણ, જે ક્ષણે પક્ષી કાર્ય કરતું અટકી જાય, ઇટ ઇઝ યુઝડ એઝ વેલ્યુએબલ ફ્યુલ એટલે કે તેનો ઉપયોગ એક કિંમતી ઈંધણ તરીકે થાય છે. જુઓ કઈ રીતે તે જુઓ. બર્ડ્સ આર ઇટન બાય કેટ્સ, ડોગ્સ, રેટ્સ, સ્મોલ ઇન્સેક્ટ્સ એન્ડ ઇવન બેક્ટેરિયા. મૃત પક્ષીઓને, જે મરી ગયેલા હોય તેવા પક્ષીઓને કોણ ખાઈ જાય છે? ઇટન બાય એટલે કે કેટ્સ એટલે કે બિલાડા, ડોગ્સ કૂતરા, રેટ્સ ઉંદરો, સ્મોલ ઇન્સેક્ટ્સ એટલે કે નાના જંતુઓ, એન્ડ ઇવન બેક્ટેરિયા અને બેક્ટેરિયા દ્વારા ભક્ષણ થઈ જાય છે એટલે કે ખવાઈ જાય છે. વિથિન 24 hours the remains of most birds in the wild or in an urban area. જુઓ શું કહે છે? 24 કલાકમાં તો મોટા ભાગના મૃત પક્ષીઓનો શેષ ભાગ, રિમેઇન ઓફ મોસ્ટ બર્ડ્સ એટલે કે મોટા ભાગના પક્ષીઓનો શેષ ભાગ, ધી વાઇલ્ડ ઓર એન અર્બન એરિયા, વાઇલ્ડ એટલે કે જંગલમાં અને અર્બન એટલે કે રહેઠાણ જગ્યા પર, શહેરી વિસ્તારમાં, વુડ પ્રિસ્યુમ્બલી બીકમ ઓનલી અ પાઇલ ઓફ ફીડર્સ એટલે કે પીછા, ઘણું કરીને પીછાઓની ઢગલી થઈને રહી જાય છે. જુઓ, ભલે પછી તે જંગલમાં હોય કે પછી રહેઠાણી એરિયામાં હોય, શહેરી વિસ્તારમાં હોય કે જંગલમાં હોય, તેનો નિકાલ થઈ જાય છે તરત જ. ઘણું કરીને તેના પીછાઓની ઢગલી થઈને રહી જાય છે, પરંતુ મૃત પક્ષી આપણને જોવા મળતું નથી. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વાય ડુ વી બ્લિંક? બ્લિંક એટલે શું? આપણે આંખોને મટમટાવીએ છીએ ને, પટપટાવીએ છીએ, ફેરવીએ છીએ ને તે. તો શા માટે આપણે આંખો મટકાવીએ છીએ? એટલે કે આપણી આંખોને શા માટે આપણે પપલાવા કરીએ છીએ? પપલાવવું નહીં, મટકાવ્યા કરીએ છીએ. બરાબર. તો જુઓ શું કહે છે આન્સર. ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ substances or against bright light or just to keep them clean. Each time the eyes blink, tears are produced. Under the upper eyelids are the tear glands called the lacrimal glands. Each time the eyelids close, the movements creates a suction which throws out some tears from the glands. These tears keep the eyes from dying out. But if an irritating particle like a speck of dirt reaches the eyes, the lids automatically blink and tears appear to wash out the eyes and protect them against the irritant. જુઓ, શા માટે આપણે
આંખોને મટકાવીએ છીએ, પપલાવીએ છીએ. આપણે આંખો ઉપર પાપડ થયા કરે ને તે, બરાબર. તો જુઓ શું કહે છે, ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ સબસ્ટન્સ ઓર અગેન્સ્ટ બ્રાઇટ લાઇટ ઓર જસ્ટ ટુ કીપ ધેમ ક્લીન. ઇરિટેટિંગ એટલે કે ખૂંચે તેવું. તો શું કહે છે, ખૂંચે તેવા સબસ્ટન્સ એટલે કે પદાર્થ, ખૂંચે તેવા પદાર્થો કે પછી અગેન્સ્ટ બ્રાઇટ લાઇટ એટલે કે ઝળહળતા પ્રકાશ સામે રક્ષણ મેળવવા માટે કે માત્ર તેમને આંખોને મતલબ કે આંખોને ચોખ્ખી રાખવા માટે આપણી શું થાય છે, આંખો પપલાવા કરીએ છીએ, મટકાવીએ છીએ. આપણે શા માટે, વાય ડુ વી બ્લિંક? આ પ્રશ્નનો ઉત્તર શું આવે, ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ સબસ્ટેન્સીસ ઓર અગેન્સ્ટ બ્રાઇટ લાઇટ ઓર જસ્ટ ટુ કીપ ક્લીન ધેમ ક્લીન ઈચ ટાઈમ ધ આઈઝ બ્લિંક. જો શું કહે છે કે આપણે ખૂંચે તેવા પદાર્થો કે ઝળહળતા પ્રકાશ સામે રક્ષણ મેળવવા માટે કે માત્ર આંખોને ચોખ્ખી રાખવા માટે મટકાવીએ છીએ. ઈચ ટાઈમ ધ આઈઝ બ્લિંક ટીયર્સ આર પ્રોડ્યુસ. જુઓ, દરેક વખતે જ્યારે આંખો મટકાવાય છે ત્યારે ટીયર્સ એટલે કે આંસુ, અશ્રુ પેદા થાય છે. અંડર ધી અપર આઈલિડ્સ આર ધી ટીયર ગ્લેન્સ કોલ્ડ ધી લચરાઇમલ ગ્લેન્સ. જુઓ, લેક્રીમેલ ગ્લેન્સ. શું કહે છે, અંડર ધી અપર આઈલિડ્સ આર ધી ગ્લેન્સ કોલ્ડ ધી લેક્રીમેલ ગ્લેન્સ. એટલે કે ઉપરના પોપચા, અપર આઈલિડ્સ એટલે કે આપણી આંખોના ઉપરના પોપચાના નીચેના ભાગમાં શું આવેલી છે, અશ્રુગ્રંથિઓ. અશ્રુગ્રંથિઓ આવેલી છે જે લેક્રીમેલ ગ્રંથિઓ કહેવાય છે. લેક્રીમેલ એટલે કે અશ્રુ સંબંધી ગ્રંથિઓ કહેવાય છે. ઈચ ટાઈમ ધ આઈલિડ ક્લોઝ ધ મૂવમેન્ટ ક્રિએટ્સ અ સક્શન. જુઓ શું કહે છે, જ્યારે પોપચા એમ દરેક વખતે આપણા આંખના પોપચા બંધ થાય છે ત્યારે મૂવમેન્ટ એટલે કે હલનચલન શોષણ પેદા કરે છે. વિચ ડ્રોઝ આઉટ સમ ટીયર્સ ફ્રોમ ધી ગ્લેન્સ. જે આ ગ્રંથિઓમાંથી થોડાક અશ્રુ ખેંચી લાવે છે. શું કરે છે, થોડાક આંસુ ખેંચી લાવે છે. ધ ટીયર્સ કીપ ધી આઈઝ ફ્રોમ ડ્રાઇંગ આઉટ. એટલે કે આ આંસુ આંખોને સૂકી થઈ જતી, ડ્રાઇંગ આઉટ એટલે કે સૂકી થઈ જતી અટકાવે છે. બટ ઇફ એન ઇરિટેટિંગ પાર્ટિકલ લાઇક અ સ્પીક ઓફ ડર્ટ રીચીસ ધી આઈઝ. સ્પીક એટલે કે સ્મોલ પાર્ટિકલ, સ્પૂક બરાબર, નાનકડા કંઈક કચરા જેવું. તો શું કહે છે, બટ ઇફ એન ઇરિટેટિંગ પાર્ટિકલ લાઇક અ સ્પીક ઓફ ડર્ટ રીચીસ ધી આઈઝ. એટલે કે આ આંસુ, પરંતુ જો કંઈ પણ ખૂંચે આપણી આંખમાં એવો કણ કે જેમ કે ધૂળ કે કચરો, સ્પીક કે નાની કંઈ પણ વસ્તુ, કોઈ કણ આંખમાં પહોંચી જાય તો શું થાય છે, ધ lids automatically blink and tears appears to wash out the eyes. જો આવો કંઈ પણ કચરો કે કંઈ ધૂળ કે આંખમાં કંઈ કણ જેવું પહોંચી જાય તો આપણી આંખોના પોપચા આપમેળે જાતે જ ઓટોમેટિકલી એટલે કે આપમેળે મતકવા લાગે છે. અને આંખોને સાફ કરી નાખવા તેમજ
આ ખૂંચે તેવા પદાર્થથી શું કરે છે? આંખને બચાવે છે. એટલે કે બ્લિંક એટલે કે ઓટોમેટિકલી આપણા આંખના પોપચા મટકવા લાગે છે. એન્ડ ટીયર્સ અપિયર્સ ટુ વોશ આઉટ ધી આઈસ એન્ડ પ્રોટેક્ટ ધેમ અગેન્સ્ટ ધી ઇરિટેન્ટ. અને તેનાથી આંખના આંસુઓ આવી જાય છે અને તેનાથી ખૂંચે તેવા પદાર્થથી આંખને બચાવવા માટે આંખમાં આંસુઓ આવી જાય છે. બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વાય ડુ ફિંગર એન્ડ ટોઝ wrinkle આફ્ટર લોંગ ટાઈમ ઇન ધી બાથ? જુઓ, લાંબા સમય સ્નાનગૃહ એટલે કે નવા બેઠેલા હોય ત્યારે બાથટબમાં રહ્યા બાદ શા માટે હાથની આંગળીઓ અને પગની આંગળીઓમાં કડચલીઓ પડી જાય છે? વ્રિંકલ એટલે કે કડચલી. શા માટે લાંબો સમય સ્નાનગૃહમાં રહ્યા પછી કે પછી રહ્યા બાદ હાથની આંગળીઓ અને પગની આંગળીઓમાં કડચલીઓ પડી જાય છે? તો શું જવાબ છે? લાઈ ઇન ધ બાથટબ ફોર અ લોંગ ટાઈમ એન્ડ યુ વિલ ડેફિનેટલી બી clear than before, but you will also be more wrinkled on the palms of the hands and soles of the feet. These areas of skin have a protective thickened layer. When this is soaked in water for a long time, it expands the wrinkles. The skin in other parts of our bodies does the same, but the wrinkles are far less noticeable because there is more room for them to expand. જો શું કહે છે? lie in the bathtub for a long time and you will definitely be clearer than before. શું કહે છે? લાંબો સમય બાથટબ અથવા તો પછી નહાવાના ટબ બરાબર માં પડ્યા રહો એન્ડ યુ વિલ ડેફિનેટલી બી ક્લીનર ધેન બિફોર. અને જરૂર તમે અગાઉ કરતાં વધારે સ્વચ્છ થયા હશો. ક્લીનર એટલે કે સ્વચ્છ થયા હશો. બટ યુ વિલ ઓલ્સો બી મોર wrinkle on the palms of the hands and soles of the feet. palms એટલે કે હથેળી બરાબર. તો શું કહે છે અહીંયા કે પણ તમારા હાથની હથેળીઓ અને સોલેસ એટલે કે પગનું તળિયું, પગના તળિયા વધારે કડચલીઓવાળા, વ્રિંકલ એટલે કે કડચલીઓવાળા થઈ ગયા હશે. These areas of skin have a protective thickened layer. એટલે કે આ જે ભાગ છે ચામડીના આ ભાગોમાં એક રક્ષણાત્મક, પ્રોટેક્ટિવ એટલે કે રક્ષણાત્મક, ઘાટું, થિકેન્ડ લેયર એટલે કે ઘાટું, જાડું પડ હોય છે. When this is soaked in water for a long time, it expands and wrinkles. soaked એટલે કે બોળાવું બરાબર. soaked એટલે કે થ્રુગલી વેટ એટલે કે બોળાઈ રહી ને આપણા પગ એવું તે બરાબર. તો શું કહે છે? જ્યારે તેને પાણીમાં લાંબો સમય બોળી રાખવામાં આવે એટલે કે પૂરેપૂરા ભીંગવવામાં આવે છે ત્યારે તે વિસ્તરે છે. શું થાય છે? એક્સપેન્સ એટલે કે વિસ્તરે છે. એન્ડ wrinkles અને કડચલીઓવાળું બને છે. The skin in other parts of our bodies does the same, but the wrinkles are far less noticeable because there is more room for them to expand. શું કહે છે? The skin in other parts of our body does the same એટલે કે
આપણા જે શરીરના અન્ય ભાગોની ચામડીમાં પણ આવું જ થાય છે. શરીરની બીજા ભાગની ચામડીઓમાં પણ આવું જ થાય છે. બટ ધ wrinkles આર ફાર લેસ નોટિસેબલ. પરંતુ અન્ય કરચલીઓ ઘણી ઓછી ધ્યાન ખેંચે તેવી હોય છે. બટ because there is more room for them to expand. કારણ કે તેમને વિસ્તરવાનો વિશેષ અવકાશ મળતો નથી, વિશેષ જગ્યા મળતી નથી. તેથી બીજી બધી જગ્યાએ શું થાય છે? ઓછી કરચલીઓ હોય છે, પરંતુ હાથ અને પગમાં વધારે પડતી કરચલીઓ આવી જાય છે. હવે આપણો છેલ્લો પ્રશ્ન છે, વાય ડુ બર્ડ્સ બાથ? પક્ષીઓ શા માટે સ્નાન કરે છે? તમે કોઈ દિવસ પક્ષીઓને સ્નાન કરતા જોયા છે? હેવિંગ અ બાથ helps to ride the feeders of insects, and it doesn't really seem to matter to many species whether they bathe in water or dust. Sometimes the action of one bird having a bath will make the other birds in the flock also want a bath, and if they cannot all fit in at once, they will form a sort of queue, jostling for position and going through the motions of bathing. Even before they are in the water, most birds, however, love to bath. જુઓ શું કહે છે? પક્ષીઓ શા માટે સ્નાન કરે છે? તો કે હેવિંગ અ બાથ હેલ્પ્સ ટુ રાઇડ ધ ફીડર્સ ઓફ ઇન્સેક્ટ્સ. એટલે કે પક્ષીઓને સ્નાન એટલે કે સ્નાન કરવાથી પીછાઓને, ફીડર્સ એટલે કે પક્ષીઓના જે પીછા આવે ને તેને, તે કે પીછાઓને જંતુ મુક્ત કરવા માટે મદદ કરે છે. એન્ડ ઇટ ડઝન્ટ રિયલી સીમ ટુ મેટર ટુ મેની સ્પેસીસ વેધર they bath in water or dust. અને ઘણી જાતિઓને તે પાણીમાં નહાય કે ધૂળમાં કશો ફરક પડતો નથી. Sometimes the action of one bird having a bath will make the other birds in the flock also want a bath. જુઓ, કેટલીક વાર એક પક્ષીના નહાવાની ક્રિયા ટોળાના અન્ય પક્ષીઓને પણ નહાવાનું મન કરાવે છે. ફ્લોક એટલે કે ટોળું, એટલે કે ટોળાના અન્ય પક્ષીઓને નહાવાનું મન કરાવે છે. એન્ડ ઇફ દે કેન નોટ ઓલ ફિટ ઇન એટ વન્સ, દે વિલ ફોર્મ અ સોર્ટ ઓફ ક્યુ. અને જો તે બધા એક સાથે નાહી શકે તેમ ન હોય તો તે લોકો શું કરે છે? જોસ્ટિંગ ફોર પોઝિશન એટલે કે જોસ્ટિંગ એટલે કે પુશિંગ એન્ડ ક્રાઉડિંગ એટલે કે ધક્કા મારીને આપણે જગ્યા બનાવીએ ને તે. તો તે લોકો શું કરે છે? જગ્યા નહીં થતી હોય તો they will form sort of queue, jostling for position and going through the motions of bathing. એટલે કે તેઓ તે સ્થાન લેવા તેઓ એક પ્રકારની ક્યુ એટલે કે હરોળ બનાવે છે. jostling for position and going through the motions of bathing even before they are in the water. એટલે કે જગ્યા માટે ધક્કા મૂકી કરે છે અને પાણીમાં જતા પહેલાં જ નહાવાની ચેષ્ટા કરવા લાગી જાય છે. એટલે કે પાણીમાં જવા પહેલાં જ તેઓ નહાવાની ચેષ્ટા કરવા લાગી જાય છે. મોસ્ટ બર્ડ્સ હોવેવર લવ ટુ બાથ. ઘણા બધા પક્ષીઓને અલબત્ત નહાવાનું ખૂબ જ ગમતું હોય છે. બરાબર. હવે આપણે આગળનું જોઈએ. એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન. લેટ્સ લાફ. એક્સપેન્શન એટલે કે વિસ્તરણ
અને કોન્ટ્રેક્શન એટલે કે સંકોચન એટલે કે વિસ્તરણ અને સંકોચન. લેટ્સ લાફ, ચાલો થોડુંક હસીએ. એક્સપેન્શન, ધ થિયરી ઓફ એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન. વિસ્તરણ અને સંકોચનનો સિદ્ધાંત સમજાવો. ધ ટીચર આસ્ક્ડ વન ઓફ ધી પીપલ્સ. શિક્ષકે એક વિદ્યાર્થીને કહ્યું, અ સબસ્ટેન્સ એક્સપેન્સ વેન ઇટ ઇઝ હીટેડ. શું કહ્યું? સબસ્ટેન્સ એટલે કે પદાર્થ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પદાર્થ એક્સપેન્ડ એટલે કે વિસ્તરે છે. એન્ડ કોન્ટ્રેક્ટ્સ વેન ઇટ ઇઝ કૂલ્ડ અને ઠંડો કરવામાં આવે ત્યારે તે સંકોચાય છે. નો વન્ડર વી હેવ લોંગ વેકેશન ઇન સમર એન્ડ અ શોર્ટ વન ઇન વિન્ટર, રિમાર્ક્ડ અનધર પ્યુપિલ્સ. એમાં કશુંય નો વન્ડર એટલે કે એમાં કશુંય અજુગતું નથી. શા માટે? વી હેવ લોંગ વેકેશન ઇન સમર. આપણને ઉનાળામાં લાંબુ વેકેશન હોય છે, રજાઓ હોય છે. એન્ડ અ શોર્ટ વન ઇન વિન્ટર અને શિયાળામાં ટૂંકું હોય છે. રિમાર્ક્ડ અનધર પીપલ્સ. બીજા એક વિદ્યાર્થીએ ધ્યાન આ રીતે દોર્યું. વિસ્તરણ અને સંકોચનની તેણે આ રીતે ઉનાળુ વેકેશન અને શિયાળાનું વેકેશન નાનું આ રીતે તેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.